નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કૌશલ ઠક્કર અને ટીઆર કૌશલ સરની ચેનલ પર આપનું સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10ની માર્ચ 2023ની બોર્ડની એક્ઝામ માટે આપણી ચેનલ પર વિજ્ઞાન અને ગણિતની ખૂબ જ સારામાં સારી તૈયારી કરવામાં આવે છે. જેની અંદર વિજ્ઞાન વિષયની જો વાત કરવામાં આવે તો ધોરણ 10ના 5 પ્રકરણ એટલે કે રસાયણ વિજ્ઞાનના સંપૂર્ણ 5 પ્રકરણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે. અને એવું બેસ્ટ કન્ટેન્ટ તમને આપવામાં આવ્યું છે કે એક વખત તમે એ વિડીયો જોઈ લીધો તો તમારે કેમેસ્ટ્રીની અંદર રસાયણ વિજ્ઞાનની અંદર એક પણ માર્ક્સ નહીં જ કપાય. અને આ વખતે બોર્ડની પરીક્ષાની અંદર તમારે રસાયણ વિજ્ઞાન ઓછામાં ઓછું 30 ગુણનું પૂછાઈ શકે છે. બરાબર, તો તમારે 30માંથી 30 પૂરેપૂરા ગુણ લાવવા હોય તો ફક્ત ને ફક્ત આપણો રસાયણ વિજ્ઞાનનો એક વિડીયો અવશ્ય જોઈ લેજો, જેથી કરીને તમારે પૂરેપૂરા માર્ક્સ કેમિસ્ટ્રીની અંદર આવી જશે. ઓકે, હવે આજે આપણે વિજ્ઞાનના વિભાગ સીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અહીંયા હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. વિભાગ સી બેટા 24 ગુણનો છે. સૌથી વધુ ગુણભાર ધરાવતો જો વિભાગ હોય તો એ છે વિભાગ સી. ઓકે, અને આની અંદર મેં એવા ક્વેશ્ચન લીધા છે કે જે આવનારી બોર્ડની પરીક્ષામાં 100% પૂછાવાની સંભાવના છે. ઓકે, તો જોઈએ છે બેટા, અહીંયા મેં લખ્યું છે જો 100% સૌ પ્રથમ આ જ પ્રશ્નો તમારે કરવાના છે. માર્ચ 2023માં વિજ્ઞાન વિષયની અંદર વિભાગ સીમાં 24માંથી 24 પૂરેપૂરા માર્ક્સ લાવવા માટે ખૂબ જ સરસ મજાનું આયોજન કરેલું છે. બેટા, જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા છો તો આ વિડીયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન દબાવીને રાખજો, જેથી કરીને આવા અદ્ભુત વિડીયોની નોટિફિકેશન અચૂકથી તમને મળતી રહે. અત્યારે વિભાગ ડીનો ઓલરેડી વિડીયો મુકાઈ ગયો છે. અત્યારે આપણે વિભાગ સીનો કમ્પ્લીટ કરી રહ્યા છે અને આવનારા સમયમાં ટૂંક સમયની અંદર હું વિભાગ બીના પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મૂકવાનો છું અને તમારી ઘણી બધી હેલ્પ પણ કરવાનો છું. ઓકે, તો જોડાયેલા રહેજો. શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની. તો જોઈએ, પ્રશ્ન નંબર 27થી કરીને 34 સુધી વિભાગ સીમાં પૂછાય છે. આમ કુલ 8 પ્રશ્નો પૂછાય છે. દરેકનો 3 માર્ક્સ હોય છે. 8 તરી 24 ગુણનો વિભાગ સી છે. જેમાં જોઈએ કે 27મા નંબરનો પ્રશ્ન પ્રકરણ નંબર 1માંથી પૂછાશે, જેમાં પ્રશ્નોની સંખ્યા 1 હશે. પછી 28મા નંબરનો પ્રશ્ન પ્રકરણ 3માંથી પૂછાશે, જેમાં એક પ્રશ્ન અને એક એના અથવામાં પણ તમને પ્રશ્ન જોવા મળશે. પછી જોઈએ તો 29મા નંબરનો પ્રશ્ન જે છે એ પ્રકરણ 7માંથી પૂછાશે, એમાં પણ એક પ્રશ્ન તમને જોવા મળશે. 30મા નંબરનો પ્રશ્ન પ્રકરણ નંબર 8માંથી પૂછાશે, એમાં પણ તમને એક પ્રશ્ન જોવા મળશે. 31મા નંબરનો પ્રશ્ન તમને પ્રકરણ નંબર 9માંથી પૂછાશે અને એમાં એક પ્રશ્ન પૂછાશે અને એના અથવામાં પણ એક પ્રશ્ન તમને આપેલો હશે. બરાબર, ચલો 32મા નંબરના વાત કરીએ તો પ્રકરણ નંબર 10માંથી પૂછાશે અને એમાં પણ સેમ છે, એક પ્રશ્ન અને અથવામાં પણ એનો એક પ્રશ્ન આપેલો હશે. 33મા નંબરનો પ્રશ્ન પ્રકરણ નંબર 12 એટલે કે વિદ્યુતમાંથી પૂછાશે અને 34મા નંબરનો પ્રશ્ન જે છે એ પ્રકરણ નંબર 14માંથી પૂછાવાનો છે. તો એમાં સૌ પ્રથમ જો વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 27ની, તો 27મા નંબરનો પ્રશ્ન પ્રકરણ નંબર 1માંથી પૂછાવાનો છે. કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે? તો જો બેટા, પ્રકરણ નંબર 1માંથી તમને રાસાયણિક સમીકરણ આધારિત જ કોઈ પ્રશ્ન પૂછાશે. બરાબર, કાં તો તમને કોઈ સમીકરણ આપી દીધું હશે અને લખ્યું હશે કે આ સમીકરણ કયું છે, કઈ પ્રક્રિયા દર્શાવે છે. બરાબર, અથવા તો પ્રક્રિયા થઈ કયો વાયુ ઉત્પન્ન થાય છે, એમાં કયો રંગ જોવા મળે છે, આવી રીતનું પણ કોઈ હોઈ શકે છે. અથવા જુઓ, આ રીતે પૂછાઈ શકે ડાયરેક્ટલી કે સંયોગીકરણ પ્રક્રિયા એ કોને કહેવાશે અને ઉદાહરણ આપી સમજાવો. બીજો પ્રશ્ન પૂછાઈ શકે છે, વિઘટન પ્રક્રિયા કોને કહેવાય છે, ઉદાહરણ આપી સમજાવો. જ્યારે આ 3rd નંબરનો પ્રશ્ન જે છે મેં તમને પહેલાં જ હિન્ટ આપીને એ રીતનો પ્રશ્ન છે અને નવનીતની અંદર પહેલો જ પ્રશ્ન તમને આપેલો છે, આ રીતની એક પ્રક્રિયા આપેલી છે, અવશ્ય જોઈ લેજો. શું લખ્યું છે? જ્યારે તમે લેડ નાઇટ્રેટને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ સાથે મિશ્ર કરો છો ત્યારે પહેલો પ્રશ્ન એની અંદર પૂછ્યો છે, એમાં કેવા રંગના અવશેપ જોવા મળે છે અને જે અવશેપ જોવા મળે છે તો એ પદાર્થનું નામ શું છે. બરાબર, તો એક પ્રશ્ન થઈ ગયો. બીજો પ્રશ્ન એની અંદર પૂછ્યો છે, આ જે પ્રક્રિયા થઈ છે એનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. અને 3rd નંબરમાં આ પ્રક્રિયાનો પ્રકાર કયો છે, કઈ પ્રક્રિયા છે, વિસ્થાપન છે, દ્વિવિસ્થાપન છે, સંયોગીકરણ છે કે વિઘટન છે. બરાબર, તો એ તમારે લખવાનું રહે છે. તો સૌપ્રથમ તમારે પ્રક્રિયા લખવાની, એમાં કયા અવશેપ આવે છે અને આ પ્રક્રિયાનો પ્રકાર કયો છે એ પણ તમારે લખવાનું છે.
તો બેટા તમને ફક્ત ને ફક્ત એક રાસાયણિક પ્રક્રિયા આવડતી હોય ને તો રોકડિયા 3 માર્ક્સ તમને મળી શકે છે. ઓકે, તો આ રીતના મેં તમને 3 પ્રશ્ન કીધા. ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ તો વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ સમજાવી બંને વચ્ચેનો ભેદ જણાવો. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બેટા, બરાબર. આ પણ પૂછાઈ શકે છે. તમને વિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવું અલગથી પણ પૂછાઈ શકે છે અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવું એ રીતે પણ પૂછાઈ શકે. પણ આવું પણ પૂછાઈ શકે છે કે વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા સમજાવો અને બંને વચ્ચેનો તફાવત એટલે કે બંને વચ્ચેનો ભેદ જણાવો, બરાબર. તો આ રીતનો પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે. અને એના પછી જો 5મા નંબરની વાત કરું તો શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કઈ રીતે? તો તમારે સમજાવવાનું છે ડિટેલમાં. ઓકે, રાસાયણિક પ્રક્રિયા પણ એની અંદર તમારે લાસ્ટમાં લખવાની રહે છે. તો આ થઈ ગયા પ્રશ્ન નંબર 27 જે પ્રકરણ નંબર 1માંથી પૂછાવાના હતા. 3 માર્ક્સનો એક ક્વેશ્ચન આની અંદર 100% પૂછાશે. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર 28 જે આપણને પ્રકરણ નંબર 3 ધાતુ અને અધાતુમાંથી પૂછાશે. અને આ પ્રકરણ પણ બેટા આપણે આપણી ચેનલ પર સંપૂર્ણ કોન્સેપ્ટ સાથે કરાવેલું છે. બહુ બેસ્ટ કન્ટેન્ટ તમને આની અંદર મેં આખું પ્રકરણ કરાવેલું છે. જેમાં પહેલો પ્રશ્ન જોઈએ છે આયનીય સંયોજનો. આપણે આયનીય સંયોજનોનું નિર્માણ સમજાવવાનું છે. સૌપ્રથમ NaClનું કાં તો પછી MgCl2નું, બરાબર. એટલે પરીક્ષામાં તમને પૂછાશે કઈ રીતે આયનીય સંયોજન NaClનું નિર્માણ સમજાવો, NaClનું બંધારણ સમજાવો, બરાબર. તો આ રીતે પૂછાઈ શકે. જો NaCl નહીં પૂછાય તો કયું પૂછાશે? MgCl2. આયનીય સંયોજન MgCl2નું નિર્માણ સમજાવો અથવા બંધારણ સમજાવો. ઓકે, આની અંદર સોડિયમ ક્લોરાઇડ લખીને પણ આપી શકે છે, NaCl લખી પણ આપી શકે છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ લખીને પણ આપી શકે છે. ઓકે, તો તમને ખબર હોવી જોઈએ MgCl2 એટલે શું કહેવાશે બેટા? મેગ્નેશિયમ ક્લોરાઇડ. અને NaCl એટલે શું કહેવાશે? સોડિયમ ક્લોરાઇડ. ઓકે, તો સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ અથવા તો મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ, આ બંનેમાંથી એક પૂછાઈ શકે છે. તમારે બહુ ડિટેલમાં બેસ્ટ રીતે લખવાનું છે કે સોડિયમનો પરમાણિક ક્રમાંક જે છે 11 છે, એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 છે, છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે તો 1 ઇલેક્ટ્રોનની ગુમાવશે, બરાબર. વગેરે વગેરે તમારે આખી ડિટેલ તમારે આની અંદર લખવાની છે. ચલો બીજા નંબરનો પ્રશ્ન જોઈએ તો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે આ રહ્યો, બરાબર. તમને ખબર છે ઉચ્ચ સક્રિયતા શ્રેણી છે, મધ્ય છે અને નિમ્ન છે. એમાં સૌથી વધારે જો પૂછાતી હોય તો કઈ છે? મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ, બરાબર. જેની અંદર તમને ખબર છે કે કાર્બોનેટ અને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય છે. કાર્બોનેટયુક્ત કાચી ધાતુને આપણે ઓક્સાઇડમાં ફેરવીએ છીએ તો એને કેલ્સિનેશન કહેવામાં આવે છે. સલ્ફાઇડયુક્ત કાચી ધાતુને આપણે ઓક્સાઇડમાં ફેરવીએ તો એને વૂંજન કહેવામાં આવે છે. તો આ બધી ડિટેલ જે છે આની અંદર તમારે લખવાની છે, બરાબર. તમને આ પ્રશ્ન મળી જશે નવનીતની અંદર અથવા ટેક્સ્ટ બુકની અંદર. ઓકે, પછી જો એના કરતાં પણ જો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહું જે સૌથી વધારે વખત અત્યાર સુધી પૂછાયેલો છે, યાદ રાખો, તો એ છે કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય પદ્ધતિ આકૃતિ દોરીને સમજાવો, બરાબર. સૌથી વધુ વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. આ વખતે પણ આ પ્રશ્ન પૂછાવાની ઘણી બધી સંભાવના છે. ઓકે, તો આ પ્રશ્ન પણ તમારે અવશ્ય કરવાનો છે. અને નેક્સ્ટ વાત કરીએ તો ધાતુનું સારણ અટકાવવા માટેના ઉપાય જણાવો. તો આ પણ એક પૂછાઈ શકે એવો છે. અને લાસ્ટમાં થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. તમને ખબર છે થર્મિટ પ્રક્રિયા જે છે વન ટાઈપ ઓફ વિસ્થાપન પ્રક્રિયા જ છે, બરાબર. જેનો ઉપયોગ આપણે રેલવેના પાટા જે છે વચ્ચે તૂટી ગયા હોય તો તે સાંધવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને એની ડિટેલ એનો ઉપયોગ તો લખવાનો છે પણ એ પ્રક્રિયા પણ તમારે લખવાની છે, બરાબર. ને આખી પ્રક્રિયા તમારે સમજાવવાની છે. તો અને તો જ તમને 3માંથી 3 પૂરેપૂરા માર્ક્સ મળશે. ઓકે, ચલો પછી જો આગળ વધું છું તો પ્રશ્ન નંબર 29 જે છે એ પ્રકરણ નંબર 7માંથી પૂછાશે. પ્રશ્ન નંબર 29 પ્રકરણ નંબર 7માંથી પૂછાશે. ઓકે, નિયંત્રણ અને સંકલન. આની અંદર જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ કયો પ્રશ્ન પૂછાઈ શકે છે? તો ચેતાકોષની કાર્ય પદ્ધતિ આકૃતિ સહિત વર્ણવો. તો બેટા અત્યારથી તમારે આકૃતિની પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. ચેતાકોષની આકૃતિ દોરતા શીખી જવાનું છે. શિખાતંતુ, બરાબર, ચેતાકોષ કાય, આ બધું વ્યવસ્થિત રીતે તમારે દોરી નામનિર્દેશન કરી અને પછી એના વિશે તમારે સમજાવવાનું છે. ઓકે, ચલો પછી જોઈએ તો બીજા નંબરનો પ્રશ્ન લડવાની અને દોડવાની ક્રિયા સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવ એટલે કયો? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ. અને એ આપણે જણાવવાનું એ તો મેં તમને કહી દીધું. અને એના વિશે તમારે સંપૂર્ણ સમજ આપવાની છે કે કઈ રીતે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ કામ કરે છે.
પછી વાત કરીએ થર્ડ નંબરમાં, તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો સમજાવો. તમને ખબર છે ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન, બરાબર. આ વનસ્પતિ અંતઃસ્ત્રાવો છે પણ કયા? વૃદ્ધિ પ્રેરક. અને એબ્સિસિક એસિડ જે વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે પણ કયો? વૃદ્ધિ અવરોધક. તો આ ચારે ચાર અંતઃસ્ત્રાવ વિશે તમારે વિસ્તૃતમાં સમજાવવાનું છે. ઓકે, તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. પછી વાત કરીએ ચોથા નંબરમાં, તો માનવ મગજની રચના, બરાબર. માનવ મગજ જે છે એની રચના તમારે જણાવવાની છે. મધ્ય મગજ, પશ્વ મગજ અને અગ્ર મગજ, આ ત્રણે ત્રણ તમારે સમજાવવાનું છે. 3 માર્ક્સ રોકડા તમને મળી જશે. ઓકે, તો પ્રકરણ નંબર 7માંથી આટલા ક્વેશ્ચન તમારે કરવાના છે. જો બેટા, હું તમને છે ને બહુ ક્વેશ્ચન નથી આપતો, પણ જેટલા આપું છું ને એ 100% પૂછાય એવા જ આપું છું, બરાબર. તો એટલા તો અવશ્ય કરીને જ જજો. ઓકે, ચલો. પછી વાત કરું છું પ્રશ્ન નંબર 30, વિભાગ સી નો પ્રશ્ન નંબર 30, જે આપણને પ્રકરણ નંબર 8માંથી પૂછાશે. ઓકે, કયા પ્રકરણમાંથી? પ્રકરણ નંબર 8માંથી પૂછાશે. એમાં સૌપ્રથમ જો પ્રશ્ન પૂછાઈ શકે એવો મને લાગે છે કયો છે? કાં તો પૂછાશે સ્ત્રીનું પ્રજનન તંત્ર, અને જો એ નહીં પૂછાય તો પૂછાશે પુરુષનું પ્રજનન તંત્ર. આ બંનેમાંથી અલ્ટરનેટિવ અલગ અલગ દિવસે, બરાબર, એક તો પૂછાતું જ હોય છે, બરાબર. સ્ત્રીનું પ્રજનન તંત્ર પૂછવાની સંભાવના થોડી વધારે છે પુરુષના પ્રજનન તંત્ર કરતાં. ઓકે, પણ આપણે તૈયાર તો બંને કરવાનું છે. સેકન્ડ વાત કરું તો ગર્ભાવસ્થા અટકાવવાની વિવિધ રીતો દર્શાવો. લાસ્ટ ક્વેશ્ચન તમને આની અંદર આપેલો છે, ટેક્સ્ટબુકમાં જોઈ લેજો, બરાબર. લાસ્ટ ટોપિક છે અને લાગતું હતું કે આવા પ્રશ્નો પણ નહીં પૂછાય, બરાબર, પણ આવા પ્રશ્નો બેટા હમણાંથી પૂછાવા લાગ્યા છે, બરાબર. તો તમારે એ પણ તૈયાર કરવાનું રહે છે. થર્ડ નંબરની વાત કરું તો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન એ બંને એકબીજાથી કઈ રીતે ભિન્ન છે, કઈ રીતે જુદા પડે છે, અને અલિંગી પ્રજનનની મર્યાદા જણાવો. અલિંગી પ્રજનનની મર્યાદા જણાવો. તો આ વસ્તુ પણ છે જે પૂછાઈ શકે છે. ચોથા નંબરનો પ્રશ્ન, પુનઃજનન એ શું પ્રજનનનો પ્રકાર છે? યસ ઓર નો, અને ઉદાહરણ આપી સમજાવવાનું છે. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો છે. હવે એક મોસ્ટ IMP ક્વેશ્ચન હોય તો એ છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. જાસૂદનું ફૂલ તમારે દોરવાનું છે, આકૃતિ અવશ્ય દોરવાની છે, પુંકેસર, સ્ત્રીકેસર વ્યવસ્થિત રીતે નામ નિર્દેશન કરવાના છે. એના પછી તમારે બેસ્ટ રીતે સમજાવવાનું છે. ઓકે, મુદ્દા વાઇઝ લખવાનું છે. પૂરેપૂરા રોકડિયા માર્ક્સ આની અંદર મળી શકે છે. પ્રશ્ન નંબર 31 જે છે તમારે વિભાગ સી ની અંદર પ્રકરણ નંબર 9માંથી પૂછાશે. ઓકે, પ્રકરણ નંબર 9 ની અંદર પહેલો પ્રશ્ન જોઈએ તો ઉદ્વિકાસીય સંબંધને શોધવા માટે સમમૂલક અંગો અને કાર્ય સદેશ અંગો સમજાવો. ટૂંકમાં તમારે સમમૂલક અંગો કોને કહેવાય, એની અંદર ઉદાહરણ, પછી કાર્ય સદેશ અંગો કોને કહેવાય અને એના ઉદાહરણ, અને એ બંને કઈ રીતે કાર્ય કરે છે, કઈ રીતે બંને જુદા પડે છે. તો આ વસ્તુ તમારે આની અંદર સમજાવવાનું છે. તો 3માંથી 3 પૂરેપૂરા માર્ક્સ તમને પ્રાપ્ય થઈ જશે. બીજો પ્રશ્ન જોઉં તો એ છે ઘણી વખત પૂછાયેલો કયો? લિંગ નિશ્ચયન એટલે શું, અને માનવમાં, મનુષ્યમાં લિંગ નિશ્ચયન સમજાવો. પૂછાવા લાયક પ્રશ્ન છે, મોસ્ટ IMP ક્વેશ્ચન છે. થર્ડ નંબરનો પ્રશ્ન જોઈએ તો કૃત્રિમ પસંદગી દ્વારા ઉત્ક્રાંતિને જંગલી કોબીજના ઉદાહરણથી સમજાવવાનું છે. ઓકે, આ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે. તો ઉપરના બે પ્રશ્ન એના કરતાં પણ મોસ્ટ IMP છે. ઓકે, તો આ પ્રશ્નમાં જે પ્રકરણ નંબર 9 છે એમાં ફક્ત ને ફક્ત 3 ક્વેશ્ચન જ મેં તમને આપ્યા છે. બહુ પ્રશ્નો નથી આપતો, જેટલું આપું છું બસ એના ઉપર ફોકસ કરી એટલું કામ વધારે વ્યવસ્થિત રીતે કરતા શીખો. ઓકે, ચલો આગળ વધું છું. પ્રશ્ન નંબર 32 જે છે પ્રકરણ નંબર 10માંથી પૂછાય છે. એમાં પહેલો પ્રશ્ન તો લેન્સના પાવર વિશે નોંધ, બરાબર, આ પૂછાઈ શકે છે. અને લેન્સ અને અરીસાની કિરણાકૃતિઓ સમજાવો. જો બેટા, કિરણાકૃતિ 100% પૂછાય. કાં તો અરીસાની પૂછાશે, કાં તો લેન્સની પૂછાશે, બરાબર. બંનેમાંથી એક કિરણાકૃતિ તો પૂછાશે. એમાં લેન્સની તો એકદમ સહેલી છે જો તમે જોઈ હોય તો, બરાબર. તો બેટા આકૃતિ અવશ્ય કરી જોજો તમારે 3 માર્ક્સ મેળવવા હોય તો, કારણ કે 100% પૂછાય છે. અહીંયા મેં એક નોંધ લખી છે, યાદ રાખો કે પ્રકાશના પરાવર્તન અને વક્રીભવનના તમારે નિયમો તૈયાર કરવાના છે, એમના ગુણધર્મો તૈયાર કરવાના છે, અને
ગોલીય અરીસા એટલે કે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો બંનેના ઉપયોગો પણ તૈયાર કરવાના છે. પૂછાઈ શકે છે અંતર્ગોળ અરીસાના ઉપયોગ અને બહિર્ગોળ અરીસાના ઉપયોગ. ઓકે, પછી બધા જ સૂત્રો આ ચેપ્ટરમાં આવતા તમારે તૈયાર કરવાના છે અને શક્ય હોય તો ઉદાહરણના દાખલા તમારે કરવાના છે. કોના? ઉદાહરણના દાખલા તમારે કરવાના રહે છે. ઓકે, ચલો હવે પ્રશ્ન નંબર 33 તરફ આગળ વધીએ છીએ, જે આપણને પ્રકરણ નંબર 12માંથી પૂછાઈ શકે છે. બરાબર, એમાં પહેલો પ્રશ્ન જોઈએ બેટા. તમને ખબર છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ઓહમનો નિયમ આકૃતિ દોરી સમજાવો. ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે અને આ વખતે પણ પૂછાવાની 100% સંભાવના છે. તો ઓહમનો નિયમ અવશ્ય કરવો જ જોઈએ. આગળ વધીએ છીએ. બીજા નંબરનો પ્રશ્ન, અવરોધના શ્રેણી જોડાણ અને સમતુલ્ય જોડાણ અવરોધના શ્રેણી જોડાણ માટેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. અને ત્રીજા નંબરનો પ્રશ્ન, અવરોધના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. બંનેમાંથી એક પ્રશ્ન પૂછાશે. કાં તો શ્રેણી જોડાણ માટેનું સમતુલ્ય અવરોધનું સૂત્ર પૂછાય અથવા સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધનું સૂત્ર પૂછાય. બંનેમાંથી એક તો પૂછાશે જ. અને સાથે સાથે તમને એ પણ કહું છું કે એમના ફાયદા અને ગેરફાયદા પણ પૂછાય છે. કોના? શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના. તો આ વસ્તુને સ્કીપ કરવા જેવી બિલકુલ પણ નથી. ઓકે, ચલો, તમે હોશિયાર છો, સમજદાર છો, હું કહું એટલું કરશો, બહુ મજા આવશે. જ્યારે પેપર તમારી સામે આવશે, પ્રશ્નો બેઠા હશે, દિલ ખુશ થઈ જશે. પણ આટલા પ્રશ્નો કર્યા હશે ત્યારે ને. હા, કરવા તો બેટા તમારે જ પડશે. ઓકે, ચલો. વિદ્યુત અવરોધકતા એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. યસ છે, પણ એને સમજાવવાનું છે તમારે કે કઈ રીતે એ દ્રવ્યનો લાક્ષણિક ગુણધર્મ છે. ઓકે, તો આ 4 પ્રશ્નો મેં તમને આ પાઠમાંથી આપ્યા હતા, પ્રકરણ નંબર 12માંથી. અને હવે લાસ્ટ વાત કરીએ છીએ પ્રશ્ન નંબર 34. છેલ્લો પ્રશ્ન છે વિભાગ C નો, જે આપણને પ્રકરણ નંબર 14માંથી પૂછાઈ શકે છે. પહેલો પ્રશ્ન, મને લાગે છે કે આ 3માંથી એક પ્રશ્ન 100% હોવો જ જોઈએ. એમાં પહેલો પ્રશ્ન છે બાયોગેસ શું છે અને તેના ઉપયોગો જણાવો. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે સૌર કુકરના ઉપયોગ કયા કયા છે, એટલે એનાથી કયા લાભ થાય છે અને એની શું મર્યાદા છે. બરાબર, એ પણ આપણે જણાવવાનું છે. થર્ડ નંબરનો પ્રશ્ન, મોસ્ટ આઈએમપી અશ્મિભૂત બળતણ એટલે શું, તેના ગેરફાયદા જણાવો. ઓકે, તો આ સાથે હું વિભાગ C ની આઈએમપી અહીંયા પૂર્ણ કરું છું. આશા રાખું છું કે તમને ખૂબ જ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો અવશ્ય નીચે કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા બીજા મિત્રો સુધી ખૂબ શેર કરજો, જેથી કરીને જે રીતે તમે આપણા વિડીયોસ લેક્ચરનો લાભ લઈ અને સારી રીતે તૈયારી કરવાના છો, એ રીતે ગુજરાતનો પ્રત્યેક વિદ્યાર્થી આપણા વિડીયોસ લેક્ચરનો લાભ લઈ ખૂબ જ સારામાં સારી તૈયારી કરશે. એના માટે આ વિડીયોને ખૂબ જ શેર કરવા વિનંતી. અને લાસ્ટમાં એટલું કહીશ બેટા, ઓલ ધ બેસ્ટ, ખૂબ જ બેસ્ટ તૈયારી કરો, મમ્મી પપ્પાનું નામ રોશન કરો. નવો वीडियो આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો. કરતે રહો કામ, લેકે પ્રભુ કા નામ. જય જય જલારામ.